હાય ગાઈસ, કેમ છો? મજામાં? તો આજે સન્ડે હતો. આમ તો રજા મારે ના હોય સન્ડેના દિવસે, મારે શુક્રવારના દિવસે રજા હોય, પણ છતાં પણ એક કામ હતું એટલે મારે આવવું પડ્યું હતું સન્ડે મારા ઘરે. તો સવારના એ કામ કમ્પ્લીટ થઈ ગયું. પછી બપોરના ફ્રી હતી તો મમ્મી વાડી આવવાના હતા, તો મને થયું લાવને હું પણ આંટો મારવા જાઉં વાડીએ. એમ કપાસ સોંપવા આવી ત્યારથી હું નથી આવી અહીંયા વાડીએ. આ હું તમને બતાવીશ, જે આ વાડીની અંદર કપાસ છોપેલો છે એ હું જ છોપવા આવી હતી અહીંયા. આઈ થિંક ખબર નહીં કેટલો ટાઈમ થયો હોય, પણ યાદ નથી અત્યારે એક્ઝેક્ટ, પણ હું ચોપવા આવી હતી. પણ ગાઈઝ મેં છોપ્યો એના લીધે સારો નથી થયો કે બીજું રીઝન હોય ખબર નથી. ગાઈઝ એટલો સારો નથી પરફેક્શનવાળો થયો. કોઈક મોટો થઈ ગયો છે, કોઈક નાનો છે, કારણ કે એવા ડૂલ પડ્યા હતા ને તો ફરીથી વાવેલો છે. એ કપાસ અત્યારે હજુ નાનો છે, પણ જે હોય તે હવે જે મહેનત કરી એનું તો ફળ ભગવાન આપવાના જ છે ને. ગાઈઝ જો સવારે જ મારા મમ્મી આમાં સાથી હલાવડાવ્યું છે. મારા દાદાની છે આમ પેલી દેખાતા હશે દૂર દૂર એની વાડીમાં છે. મારા મમ્મી બી ત્યાં કોર્નર ઉપર કામ કરે છે અત્યારે. ને આ વાડી છે મારા બીજા દાદાની, જેને સિંગ વાવેલી છે, તો એ પણ અહીંયા વાડીમાં કામ કરે છે. દૂર દૂર છે ને હું અહીંયા એકલી છું, બરાબર. એકલી એટલે હું અહીંયા આ સાઈડે બેઠી હતી, તો મને થયું લાવને વિડીયો શૂટ કરી લઉં એમ વ્લોગ. એ બાને તમને મારી વાડી પણ બતાવી દઉં એમ. જ્યારે કપાસ છોપવા આવી ત્યારે મેં એક શોર્ટ વિડીયો બનાવ્યો હતો. અત્યારે મને થયું કે થોડોક લોંગ વિડીયો બનાવી નાખું એમ. એટલે હું અત્યારે આટા જ મારું છું. મેં કંઈ કામ કર્યું છે નહીં. અત્યારે આવીને કામ કરવાનું હોત તો હું કરત. એવું નથી કે હું કામ નથી કરતી, જોબ કરું છું કે ભણતી ત્યારે ન કરતી, કરાવું, પણ એ સમયમાં કરતી ત્યારે થોડુંક આવડતું. અત્યારે થોડુંક એનાથી ઓછું આવડે, કેમ કે ડેઈલીની પ્રેક્ટિસ ન હોય ને. લાઈક આપણને રોજ કરતા હોય તો એ કામમાં પરફેક્શન હોય. અત્યારે આપણા મમ્મીને બધા કરતા હોય તો એના કામમાં પરફેક્શન હોય, આપણા કામમાં પરફેક્શન ના હોય ને. પ્લસ આપણે રોજ કરી નાખતા હોય ને, રોજ કરતા ના હોય ને, એટલે થાકી જાય એમ. એટલે હવે તો મારા મમ્મી કરાવતા નથી, કારણ કે ક્યારેક આંટો મારવા આવતા હોય વાડીએ, એટલે આપણી પાસે કામ ના કરાવે એમ. તો મને થયું લાવને વાડી છે તો આંટો તો મારવા જાય એમ, મજા આવે થોડીક. તો રોજ જોબ કરીને કંટાળી ગયેલા ને, એટલે ક્યારેક ઘરે આવતા ને એટલે મજા જ આવે એમ. વાડી આવીએ કે ઘરે હોય આમ ખૂબ મજા આવે. તો ગાઈઝ અત્યારે તો એટલી શાંતિ ફીલ થાય છે, એટલો મસ્ત પવન છે. વરસાદ નથી એટલે ગારો પણ નથી, એટલે મજા આવે છે વાડી અત્યારે તો. જો ગાઈઝ તો અમારો કપાસ છે. હવે તો પાછી હું ક્યારે આવીશ મને ખબર નથી. જ્યારે આંટો મારો આવીશ ત્યારે વાડી આવીશ. તો ગાઈઝ મારા કાકાને આમ છે દૂર એ સાથી આંકે છે મારા કાકાના ખેતરમાં, તો હું પણ થોડી વાર એની પાછળ બેઠવા જાય એમ. બાળપણની યાદ આવી જાય, મજા આવે એમ. કે આમ હાથીની પાછળ બેઠીએ ને તો એ પેલું હોય ને એના ઉપર. અત્યારે તો બીજું કંઈ કપાસ સિવાય છે એની વચ્ચે નાખેલું. મારા મમ્મી કહેતા હતા કે આ જે લાઈન છે ને, લાઈનની વચ્ચે મગ, અડદ ને એવું કઠોળ કંઈક નાખી દેશે એટલે આપણા માટે પણ સારું એમ. બહારથી લાવવું ને આપણું ઓરિજિનલ જ ખાવાનું હોય ને, એટલા માટે એમ. અહીંયા એક વેલો છે, શેનો છે એ કમેન્ટ કરીને કહેજો મને ગાઈઝ, શેનો વેલો છે. અહીંયા સીબડાનો વેલો હતો, ખેંચાઈ ગયો સવારે સાથી આંકતા હતા એટલે. જો ગાઈઝ હવે મને નથી લાગતું સીબડા ખાવા મળશે. સુકાઈ ગયો છે, સવારમાં જ ખેંચાણો, છતાં પણ જો સુકાઈ ગયો. હજી તો મસ્ત ફૂલ જ આવ્યા હતા, સીબડા તો આવ્યા નહોતા. કંઈ નહીં ગાઈઝ, મારા મમ્મી મહેનત કરે છે ને, હજી વાવી દેશે એકાદો. જો ગાઈઝ અહીંયા છે વેલો, આ નથી ખેંચાણો. જો હજી આ એવું જ લાગે છે એમનેમ, આ ખેંચાણો નથી. એટલે આમાં સીબડા આવશે એટલે હું પણ ખાવા આવીશ ગાઈઝ. તો કોને વાડી છે ને લાઈક વાડીમાં શું વાવેલું છે કમેન્ટ કરીને કહેજો ગાઈઝ. બાકી મને તો અત્યારે મજા આવે છે મારી વાડીયા. રોજ કામ કરવાનું હોત તો ન મજા આવત ગાઈઝ. હું રોજ પણ કામ કરવા આવતી. જ્યારે હું ભણતી ત્યારે સ્કૂલ લાઈફમાં લાઈક કરવા આવવું પડતું, એટલે ત્યારે ન મજા આવતી એમ. હવે મને મજા આવે આંટો મારવા આવવાનું હોય ક્યારેક. એટલે અત્યારે તો જો ગાઈઝ હું ક્યારની આવેલી છું, બસ કંઈ કામ કર્યું નથી. એમને આંટા મારતી હતી ને વિડીયો શૂટ કરતી હતી ને આમને એન્વાયરમેન્ટ એન્જોય લેતી હતી. મારા મમ્મી છે બિચારા જે હાર્ડ વર્ક કરે છે એમ. હું પણ કરાવું પણ મને અત્યારે કરવા નહીં દે, કેમ કે ક્યારેક આવે તારે શું કામ કરવું એમ. એ તો ડેઈલી કરતા હોય ને, એટલે મને એમ કે અમારે તો રોજનું થયું છે એમ. એટલે તો ગાઈઝ સાચે મારા મમ્મી બહુ મસ્ત છે, બહુ બેસ્ટ પર્સન છે મારી લાઈફના. લાઈક બેસ્ટ, દુનિયાનું બેસ્ટ માણસ મારા માટે. તો ગાઈઝ મમ્મી અહીંયા કામ કરે છે, હું અહીંયા બેઠી છું. શરમની વાત છે કે હું અહીંયા શાંતિથી બેઠીને મમ્મી કામ કરે છે, પણ મને નહીં કરવા દે. મેં પૂછી લીધું એમને, તો હું બેસીશ થોડી વાર અહીંયા. તો ગાઈઝ અહીંયા પાણી માટેનું છે, જે ચોમાસા પછી જે કૂવાનું પાણી ભરવાનું હોય એના માટે આ ખોલીને આમાંથી પાણી આવે, પછી ધોરિયામાંથી પાણી પાવાનું હોય કપાસને. અત્યારે તો આ બધું બંધ છે, ચોમાસાના પાણીથી
પેલું ભરવાનું એટલે ઘાસ બી ઉગી ગયું છે લાડ બધું. અહીંયા હળદર છે એ નહીં, અહીંયા હળદર છે અત્યારે નાની નાની છે, આઈ થિંક નહીં થઈ હોય. હળદર છે, કોઈક કોઈક બહુ બધું ઘાસ ઉગી ગયું છે, હું કામ નથી કરવા આવતી એટલે. તો ગાઈઝ અહીંયા હાથી હાકે છે ને, મને પણ ઈચ્છા છે કે એની પાછળ થોડી વાર બેસું. તમે લાઈક બેઠા હોય તો ઘણી વાર મજા આવે પાછળ બેસવાની, એમ કંઈક અલગ ફિલિંગ આવે. તો હું પણ હમણાં બેઠવા જાઉં, થોડી વાર અહીંયા બેસી જાઉં, પછી ત્યાં જવાની છું હમણાં. મિત્રો હવે મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.